ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્સમાં આવેલી બેંકમાં આગ લાગી। રજાના દિવસે યુકો બેંકમાં આગ લાગી। દુકાનોની ઉપર આવેલી યુકો બેંકમાં આગ લાગવાની ઘટના બની। ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા। ત્યારે કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી। આ બેંકમાં આગ લાગી હતી અને નીચે દુકાનો છે, ઉપર આ બેંક આવેલી છે યુકો બેંક, તેમાં આગ લાગી હતી। દુકાનોની ઉપર આવેલી યુકો બેંકમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા। તો ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે। યુકો બેંકમાં આગ લાગેલી દૃશ્યોમાં જોવા મળી રહી છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આપ જે દૃશ્યોમાં જોઈ રહ્યા છો, નીચે દુકાનો આવેલી છે, ઉપર આ બેંક આવેલી છે અને રજાના દિવસે બેંકમાં આગ લાગી ગઈ હતી। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ પણ હોઈ શકે છે। ત્યારે બેંકમાં આગ લાગતા કેટલું નુકસાન થયું છે તે હજુ જાણી શકાયું નથી।